ગુડ મોર્નિંગ સીતારામ બધાને કેમ છો બધા? તો મજામાં જશો. વાગી ગયા છે સવારના 8 અને જો અમે રેડી થઈ ગયા છીએ, કમ્પ્લીટ તૈયાર નાહી ધોઈ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા. જવાનું છે પ્રોગ્રામમાં અને રાત્રે એના જ દાંડિયા હતા અને અત્યારે એ લોકોના જ લગ્ન ગીત છે. તો બસ જો હમણાં તો આવી દોડાદોડી છે. કમુરતા 15 તારીખ સુધી છે, ત્યાં સુધી તો રહેશે જ દોડાદોડી. કા 15 તારીખ સુધી તો રહેશે જ દોડાદોડી, પછી વળી પાછા રેગ્યુલર થઈ જશું. તો સારું, હાલો રહેજો બધા કન્ટિન્યુ, મળશું આગળ. જો નીકળી ગયા અને નેત્રીને છે ને, નેત્રી સૂતી છે એટલે નેત્રીને છે ને સૂતી જ લઈ લેશું. પછી એને કપડાં એક જોડી ભેગા લઈ લીધા છે ને, ત્યાં તૈયાર કરી દઈશું. પહોંચવા આવે ને ત્યારે 50 કિલોમીટર અહીંથી દૂર થાય છે એટલે હજી નીંદરમાં છે એટલે અત્યારમાં કંઈ તૈયાર થશે નહીં. અને ઝાકળી બહુ જ એવી છે, જો ગાડી આખી પલળી ગઈ છે. અને હવે તો જો કે શિયાળો છે એટલે આ તો બધું રહેશે જ. પણ સારું, ચાલો નૈત્રીને એને પપ્પા તેડવા ગયા છે, આવે એટલે અહીં ખોડામાં જ હમણાં સુવડાવી દઉં બ્લેન્કેટ ઓઢાડીને. છે અંબે માતની છે, ખોડિયાર માતની છે, રાંદલ માતની છે. હર હર મહાદેવ હર. अपने अपने माता पिता की છે, अपने अपने गुरुदेव की છે. નીકળી ગયા છીએ અને હજી અહીંયાથી 20 કિલોમીટર આખું છે ગામ. વિસાવદર તમે ક્યાંથી પહોંચ્યા? એટલી વાર વિસાવદર ક્યાં જવાનું છે? ક્યાં પહોંચ્યા હોય તમે? હજી તો અમારી 5 હતા ને ક્યાં પહોંચી ગયા વિસાવદર? એટલી વાર વિસાવદર ન આવે એટલી વારમાં મારા ભાઈ, યાર તમે ક્યાં વાત? વિસાવદર જિંદગીમાં ન આવે એટલી વારમાં. કેવેન હાવ કાચો રોડ છે, હાવ ગાડા કેડા લોરીઓ જાય, એ નોળિયો રહ્યો નૈત્રી બે હતા ઈરી ચચો બેઠો છે જાય. મારા ઘર પર 4 કાર જો અહીંયાથી હવે 2-3 કિલોમીટર ગામ છે. જ્યાં હું તો નાસ્તો હશે જ, આ લોકોમાં મોડું. હા, એ તો કરી લેવું વ્યવસ્થા તો ક્યારના બિચારા ગાંઠિયા ગોતે દેવ કે એવું ત્યારના, આ તો પકડી પણ કે ગાંઠિયાનો મેળ આવ્યો નહીં. ગાંઠિયાની દુકાન અહીંયા તો આ હોય કે ન હોય, હું ગાંઠિયા તો અત્યારે મગાવીશ જ. ખાવા એટલે ખાવા જ કેમ. નહીં તો આ તો બહુ ઓલા રસ્તામાં કઈ મળ્યા નહીં અને કુદરતી ઓલા માણેકવાળા બધું બંધ. નકર તો ઈ રસ્તા ઉપર લઈ હા, તમને તો મજા જ આવે ને. બહુ અઘરું ગામ, માન મળ્યું. પહોંચી ગયા છીએ અને આજે ઘર આંગણે જ માનવો છે કાલની જેમ જ. કાં જો કે ગામડામાં તો એમ જ હોય, જો એક ઓસરીએ કેવડા મોટા મોટા રૂમ હોય. નાસ્તો ગાંઠિયા નહોતા તો ભજીયા મગાવ્યા ગરમા ગરમ. કા ગાંઠિયા ખલાસ થઈ ગયા હતા તો ભજીયા ખાવ. ને જો બધાય અમારા કલાકારો બધાય નાસ્તો કરે છે, આ સાઈડ બધાય નાસ્તો કરે છે, પણ મારે તો નિર્જળા છે. હું તો સવારની ઉઠી ત્યારની મારે તો કઈ નાસ્તો કરવાનો હોય નહીં, નિર્જળા હોય એટલે બધાય ભજીયા ખાય છે. ભજીયા ખાય છે ને બધાય સિસકારા બોલાવે છે. કેમ કે ભજીયા તીખા છે, મરચા તીખા નહીં ખાય છે, તીખી મરચી બધાય સિસકારા બોલાવે છે. મુકેશભાઈ તમને તીખા લઈ જા, તમને તીખા નથી લાગતા? હા બોલો લ્યો, આ બધાને તીખા લાગે છે, નેત્રીને પપ્પાને તીખા નથી લાગતા. કેવડું મોટું ફળિયું છે, કેવડો મોટો વગડો છે અને કેવી મજા આવે એવું છે. બધા આવે અને અહીંયા છે કે લીંબોડી છે, પછી ઓલું શાનું ઝાડ છે રીના? હે જામફળ ખાવું? કાચા છે દીકરા હજી. એ કાચું જ છે હો રીના. એની બાજુ પાછળ મોટું છે, આ ખેંચો ને પાંદડું અહીંયા આવતા રહ્યું, આ ડાળી ખેંચો એમાં છે ઉપર. કયું આ? હા હું તું કેસી જો કેવા મસ્તીના ફૂલ. ઈ ઓલું ખાધેલું હોય, હુડાને ખાધેલું હોય. અને આમાં લીંબુ જો, આમાં નૈત્રીને નિશાન દેતા નીચેથી તોડી લીધા, અંબાઈ ગયા નથી નીચું છે ને. જો કેવડા મોટા મોટા લીંબુ છે એલા. આમ તો જો ના હવે કાચા છે, કાંટા લાગશે દીકરા. જો અને અહીંયા તો જો આ જો રીંગણા, અને જો રીંગણી, જો રીંગણું આવ્યું છો, રીંગણું. આ ટમેટું જો રીંગણા જ છે દીકરા. આ બીજું રીંગણું જો,
આ રહ્યું જો છે ને રીંગણા જો તોડ લીધું ઓલા એ તોડ લીધું એ નાઈત્રી હા બસ બસ હવે રહેવા દો કોકના રીંગણા આ બધું ઈ ગામડામાં જ જોવા મળે ને એટલી મજા આવે ને મને તો એટલું ગમે ને ગામડામાં આમ આવું ફળિયું હોય મોટું બધું એકોસરી આવડા મોટા મકાન હોય હજી સામે છે ને ગાયું ને ભેંસું ને બધે બાંધતા તો નૈત્રીને તો ન્યા જ જવું હતું ગાયું ભેંસું પાસે નૈત્રી હાલો હવે હાલો આવે ને ઓલું નામ એને ડ્રાય ફ્રૂટ આવે ને ઈનો મેળાવે એટલે એ ના ખાય હા એ રવા દો એ એમ ધીમેથી હા હવે મોઢું લઈને એકમાં દીકરો લાવલી દો ઉભી હે હજી સાદી આઈસ્ક્રીમ ખાવી છે ને હોય તો લઈ ગયો હાલ મારે થઈ ગયા ચા આમ હાવ લઈને જાઓ સાદી છો હો આ બાજુ. પ્લેન હાવ હા ચાલો જમવા આ બધા જમવા બેઠા છે જો અને મારે તો હજી નિર્જળા જ છે સવારના પાણી પીધું નથી હવે વિચાર કરું છું કે પાણી પી લઉં થોડું જો 2 દિવસથી તો મને જામફળ મળી જાય છે 3 દિવસથી આમ તો ફ્રૂટ મળી જાય છે કાલે નહોતું મળ્યું પરબવાડી ગયા હતા ત્યાં મળી ગયું હતું જામફળ અને અહીંયા જામફળ મળી ગયા છે એટલે એમણે 1 ગ્લાસ પાણી પીધું અને એક જામફળ ખાઉં છું હે ટેબલ કોનું ભાઈ વાહ જો અમે પ્રોગ્રામમાં આવ્યા છીએ ત્યાં જામફળ ખાઈએ છીએ અને છોકરીઓ કહે છે કે તમે કે હવાર નહીં કે જામફળ ને લીંબુ તોડો એ પણ મેં કીધું અમારે ત્યાં સિટીમાં આવું કાંઈ જોવા ન મળે એટલે અમે આવું જોઈએ ને એટલે અમે ગાંડા થઈએ કારણ કે આવું ગામડાનો માહોલ અમને ત્યાં ન મળે મેં કીધું આ જામફળ ને લીંબુ ને મને તો આજે જમવાનું ખબર જ છે કે હું તો જમતી નથી પણ આ જમવાનું મને મળી ગયું અત્યારે 2 જામફળ ખાઈ લીધા છે અને હવે આ છે અમારે તારું નામ શું છે રિધિબેન આપણા સબસ્ક્રાઈબર છે ને એ મળી ગયા છે અને એ કે હું તમારા ડેઈલી વ્લોગ જોઉં છું કા જોશ ને ડેઈલી વ્લોગ જોવે છે અને એ કે હવે લાઈક ને કોમેન્ટ કરજે એટલે ખબર પડે મને. તારું નામ રિધિ ચંપુભાઈ ખાખડિયા. રિધિ ચંપુભાઈ ખાખડિયા એટલે એ ડેઈલી આપણા વ્લોગ જોવે છે એટલે કોમેન્ટ કરજે ઓકે એટલે મળતા રહેવું આપણે વ્લોગમાં ઓકે હા તમારા ગામનું નામ મહુડા. મહુડા અને આની પેલા જય માતાજી. જય માતા આજના વેળા પેલા મારા માતરે લડાવ્યા હરે અગ્નિ દેવની સાક્ષીએ ફેરા ફરાય રે માંડવડામાં જવતલિયા રે હોમાય રે 7:45 વાગી ગયા અને અમે આમ તો 5 વાગે આવ્યા પ્રોગ્રામમાંથી પછી થોડીક વાર સૂઈ જ ગયા આવીને કેમ કે મને છે ને માથું ચડ્યું હતું સવારે વહેલા ઉઠ્યા હતા પછી રાત્રે મોડા સૂતા અને હમણાં દોડાદોડી છે ને તો કાંઈ હરખો કાંઈ આરામ થાય નહીં નીંદર થાય નહીં અને અત્યારે છે ને નેત્રીન પપ્પાને ખાવાતા રોટલા અને ઓળો ને એવું બધું પણ મેં કીધું છે ને હું થાકી ગઈ છું એટલે મેં કીધું તૈયાર લઈ આવો ને જમવાનું કાંઈ બનાવું નથી. ઓકે ઓકે અરે તું ભી ખા રહી है गाठिया तो ये पिज्जा क्यों लेवड़ाया तूने એને पिज्जा લેવડાવ્યો છો ના હમણાં 2 દિવસ પહેલા ધોરાજીથી ફોન આવ્યો ને ગાંઠિયા પર पिज्जा 2 ખાઈ દિવસ આવ્યો પ્રોપર વાતો થઈ પછી મેં કીધું આ મનસુખભાઈને તો થોડી તો ચાલો બધી કોમેન્ટના રિપ્લાય પણ આપી દઉં તો સ્વાતિબેન ઝાલા કહે છે કે ગ્રીન ચટણી કેટલા દિવસ સુધી ચાલે અને તમારે કેટલા દિવસ સુધી ચાલે છે તો એ તો આપણે ફ્રીજમાં રાખીએ તો 5-6 દિવસ ચાલે અઠવાડિયું ચાલે ટૂંકમાં કંઈ બગડતી નથી બાયણે રાખીએ તો બીજે ત્રીજે દિવસે બગડી જાય પણ આપણે તો ફ્રીજમાં જ રાખવાની હોય એટલે હું તો વધારે બનાવી અને ડબ્બો ભરીને ફ્રીજમાં રાખી દઉં એટલે મારે 4-5 દિવસ તો ચાલે જો પ્રોગ્રામમાં ગયા હોય ને તો કાંઈ નક્કી ન હોય તો 1-2 દિવસ વધારે હાલે ને ઘરે હોય તો 4-5 દિવસ હાલે અથવા તો 1 દિવસ ક્યારેક વધારે ક્યારેક ઓછો જેવી આપણે જેટલી બનાવી હોય એ ઉપર આધાર રાખે પછી એન્ડા બી આઈડી છે ને કે છે જાગુબેન સીતારામબેન પછી શીતલબેન પરમાર કહે છે કે જય શ્રી કૃષ્ણ બેન ખજૂર ખવાય તો હા ખજૂર ખવાય તમને ઈચ્છા થાય તો ખાજો શિયાળો છે એટલે મન થાય ખજૂર ને બધું ખાવાની કાંઈ વાંધો નહીં ખાજો પણ ક્વોન્ટિટી ઓછી લેવાની ઓછી ક્વોન્ટિટીમાં ખાવાનું
પછી હર્ષિદાબેન પટેલ કહે છે કે જય માતાજી બેન, મારું વજન અટકી ગયું છે તો મારે શું કરવું? તો જો તમારું વજન અટકી ગયું હોય તો તમે સાંજે જો રાંધેલું લેતા હોય તો એ બંધ કરી અને સાંજે પણ રો ફૂડ ઉપર જતા રહ્યો, એટલે તમારું વજન ફટાફટ ઉતરશે. રાત્રે જે તમે જમતા હોય 30%, 40%, 50% એ બંધ કરી દો અને રાત્રે તમે કાચું ખાવાનું રાખો, એટલે વજન ફટાફટ ઉતરવા માંડશે. પછી ભવ્ય પટેલ આઈડી છે અને કહે છે કે જય શ્રી કૃષ્ણ જાગૃતિબેન, મેં આપની એનીમા કીટ મંગાવી હતી 2 વીક પહેલાં અને 1 વીકમાં મારું વજન 1.5 કિલો ઓછું થયું છે. તો ખૂબ ખૂબ આભાર, આપની પદ્ધતિ બહુ સારી છે અને બેન તમારો અવાજ કર્ણપ્રિય છે. તો થેન્ક યુ ભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો પણ. તમારો 1.5 કિલો વજન ઉતરી ગયો છે અઠવાડિયામાં. થોડુંક સ્ટ્રિક્ટલી ફોલો કરજો એટલે એકદમ ફટાફટ વજન ઉતરવા માંડશે અને બસ સિસ્ટમ ચાલુ રાખજો એટલે વેટ લોસ તો થશે જ. પછી ધ્રુતિબેન ત્રિવેદી કે છે સીતારામ દીદી, સીતારામ. પછી કુશ કાર્તિકો એવું આઈડી છે ને કે છે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પછી જ્યોત્સનાબેન પંચાલ કે છે જય માતાજી બેન, જય માતાજી. પછી ફેશન ક્વીન આઈડી છે અને કહે છે કે તમારો આભાર બેન. તો થેન્ક યુ, તમારો પણ આભાર. પછી શીતલબેન પરમાર કહે છે કે જાગુબેન, આ સિસ્ટમ કરવાની બહુ જ મજા આવે છે અને હવે તો રાંધેલું ખાવાનું યાદ પણ નથી આવતું. તમારો બહુ જ આભાર બેન. હા બેન, સાચી વાત છે, આ સિસ્ટમ છે જ એવી. આપણે જેમ જેમ સાધનામાં આગળ વધતા જાય ને એમ પછી આપણને એમ રાંધેલું ખાવાની એના તરફ એમ કહું ને કે આમ આસક્તિ ઓછી થતી જાય એની મેળે. મને પોતાને પણ જો સવારે નાસ્તો નહીં, બપોરે પ્રોગ્રામમાં ગઈ હોય તો એ ટૂંકમાં જમતી નથી, રાત્રે એક ટાઈમ જમું છું એ જ. એટલે આ ટૂંકમાં મજા આવે છે, વાંધો નથી આવતો અને ખાવાની ઈચ્છા પણ નથી થતી. પછી જાડેજા વીણાબા કહે છે જય માતાજી, જય માતાજી બેન. પછી હીર મેર આઈડી છે અને કહે છે કે કામ કરી કરીને કમર તૂટી જાય છે પણ વજન નથી ઉતરતું. પણ સાચી વાત છે તમારી પણ બેન. માન્યતા એવી છે કે બધા એવું કહે કે આપણે કચરા પોતા કરીએ ને ઘરનું કામ કરીએ તો એક્સરસાઇઝ થાય તો વજન એની મેળે ઉતરી જાય, પણ એવું કાંઈ હકીકતમાં છે જ નહીં. કારણ કે અમુક લોકોને તો આપણે જોતા હોય ને આખો દિવસ એટલું કામ કરતા હોય તો એ લોકોના વજન નથી ઉતરતા. અને પણ આ સિસ્ટમ તમે કરશો ને એટલે તમારે વગર કામ કરે ખાલી બેઠા વજન ઉતરશે. બોલો, કાંઈ કામ નહીં કરો ને તોય તમારું વજન મહિને 4-5 કિલો ઉતરી જશે બેઠા. પણ પ્રોપર કરવું પડે, સિસ્ટમ છે એને પ્રોપર ફોલો કરવું પડે તો વજન ઉતરે. એટલે આ સિસ્ટમ તમે ફોલો કરશો તો તમારું પણ વજન ઉતરશે, કામ નહીં કરો તોય ઉતરશે. જેમ કે હું અત્યાર સુધી કચરા પોતા કરતી જ નથી, આટલા વર્ષ થઈ ગયા કચરા પોતા. હવે અમારી બેન છે એ નથી આવતા કેમ કે હવે એની થોડીક એજ થઈ ગઈ છે અને બિચારા પહોંચી નથી વળતા, એટલે પછી હું એને ફોર્સ નથી કરતી. બાકી ફોર્સ કરું ને તો એ હજી આવે બિચારા, પણ મેં કીધું હવે એને હેરાન નથી કરવા, મારાથી થઈ જાય છે જેટલું થાય એટલું. અને નવરે હોય તો ક્યારેક સવારે થાય, ક્યારેક બપોરે થાય, ક્યારેક રોંઢે થાય ને ક્યારેક નોય થાય, ક્યારેક ખાલી કચરોય વાળીને મૂકી દઉં. એવું નથી કે ટાઈમ આપણે પ્રોગ્રામમાં ગયા હોય ટાઈમ ન હોય તો પછી ન થાય. એટલે એવું છે ટૂંકમાં. પણ ટૂંકમાં મેં વજન ઉતાર્યો ને ત્યારે મેં કચરા પોતે નહોતા કર્યા તોય મારો વજન ઉતરી ગયો છે. બેઠા કોઈ પણ જાતની મેં એક્સરસાઇઝ નથી કરી, વોકિંગ નથી કર્યું, ખાલી ડાયટ ફોલો કરીને મારું વજન ઉતાર્યું હતું 30 કિલો. એટલે એ અમુક મેન્ટાલિટી છે આપણે અમુક, અને પણ છે અને એ સાચી વાત છે. કારણ કે આપણે જોઈએ છીએ કે નથી ઉતરતા વજન, પણ આ સિસ્ટમ કરવાથી ફટાફટ વજન ઉતરશે. પછી વર્ષાબેન પીઠિયા કે છે જય સ્વામિનારાયણ દીદી, રાત્રે જમવામાં છાશ લેવાય અને શું જમી શકાય રાત્રે? જો તમારે ઓવરવેટ હોય અથવા તો તમારે કોઈ રોગ કાઢવા હોય તો એ લોકોને તો રાત્રે પણ છાશ, દૂધ, મિલ્ક પ્રોડક્ટ ટોટલી બંધ કરવી પડશે. જ્યાં સુધી મિલ્ક પ્રોડક્ટ પેટમાં જશે ને ત્યાં સુધી તમારો વજન કદાચ ઉતરશે, પણ કોઈ રોગ, જેને કોઈ રોગ કાઢવા છે ને એ લોકોને રોગ નહીં નીકળે, રોગ નહીં જાય. વજન ઉતરશે તોય રોગ નહીં જાય. એટલા માટે જે લોકો ઓવરવેટ છે અને જે લોકોને કોઈ રોગ કાઢવા છે એ લોકોએ મિલ્ક પ્રોડક્ટ ટોટલી બંધ કરવી પડે. અને હું તો એમ જ કહીશ કે રાત્રે જે લોકોને ટૂંકમાં રોગ છે ને કાઢવા હોય ને એ લોકોએ તો રાત્રે રાંધેલું ખાવાનું બંધ જ કરવું પડે જ્યાં સુધી રોગ ન જાય ત્યાં સુધી. પછી તે રોગ વયા જાય ને પછી એને રાંધેલું 30%
એટલું જ લેવાનું છે રાત્રે રોગ વયા જાય પછી. તમે અમુક સમય પૂરતી છાશને જો તમારો ઓવરવેટ ન હોય તો લેજો, અને તમારો વજન વધારે હોય તો બંધ કરી દેજો. અને રાત્રે જમવામાં તમે સાદું ટૂંકમાં બાજરાનો રોટલો છે, જુવારનો રોટલી, મકાઈ છે, આવું બધું લઈ શકો. ઘઉં ન લ્યો તો વધારે સારું. અને શાકભાજી આપણે લીલોતરી શાક છે એ તમે લઈ શકો. પછી ક્યારેક તમને ઈચ્છા થાય તો વેજીટેબલ પુલાવ, એકદમ ઝાઝું વેજીટેબલ નાખવાનું અને દાળ ચોખા ઓછા નાખવાના, એવી ખીચડી છે, વેજીટેબલ પુલાવ છે, એવું તમે ખાઈ શકો. પછી વેજીટેબલ તમે ચીલા કે ને ચણાના લોટના આપણે શું કહે પુડલા, એમાં ભરપૂર વેજીટેબલ નાખી અને એ તમે ખાઈ શકો. એટલે આવું બધું તમે રાત્રે જમી શકો, ટૂંકમાં સાદું એમ, કે જેમાં મિલ્ક પ્રોડક્ટ, બેકરી પ્રોડક્ટ એવું કાંઈ ન આવવું જોઈએ. પછી મુકેશભાઈ પનારા આઈડી છે, હાલો જાગુબેન, જય સિયારામ, જસાપરથી હંસાબેન બોલું છું, તમને સારું છે ને? નૈત્રી શું કરે છે? અને નૈત્રી બોલે એમને બહુ જ ગમે છે. બસ જો એકદમ મજામાં છીએ હંસાબેન. અને નૈત્રી ગઈ છે એના પપ્પા ભેગી, એટલે એ ગઈ છે ને એટલે પાછળથી મેં કીધું કોમેન્ટના જવાબ દઈ દઉં, બાકી આવશે ને તો મારો બોલવાનો વારો નહીં આવે. પછી ગીતાબેન પટેલ કે છે કે તમારો વિડીયો હું રોજ જોઉં છું, અને મેં ડેરીની બધી આઈટમ બંધ કરી છે, બેકરીની બધી વસ્તુ બંધ કરી દીધી. ખૂબ જ સરસ બેન, ખૂબ સારું કામ કર્યું. એ બધું બંધ જ કરવાનું છે, કારણ કે એ ખાવા લાયક છે જ નહીં. ક્યારેક ક્યારેક આપણે ખાઈએ તો વાત અલગ છે, બાકી એ ખાવાની છે જ નહીં. અને બેન કહે છે કે હું તમને મારી માહિતી આપું છું, મને વિડીયો ઉતારતા નથી આવડતું. અચ્છા એવું છે, મેં કીધું હતું કે બેન તમે વિડીયો ઉતારીને મોકલજો. કાંઈ વાંધો નહીં, તમે આપણે જે રીતના વિડીયો સામે મોબાઈલ રાખીને વિડીયો ઉતારતા હોય એ જ રીતના વિડીયો ઉતારવાનો છે. અને છતાંય ન આવડે તો તમે મને ફોન કરજો, હું સમજાવીશ તમને, ચિંતા ન કરો તમારે. અથવા તો તમારા ઘરમાં કોઈ હોય, તમારા દીકરા દીકરીઓ છે કે વહુ છે કે કોઈ પણને કહેજો તો એ પણ તમને વિડીયો ઉતારી દેશે. અને ગીતાબેન કહે છે કે તમે ખૂબ જ સરસ માહિતી આપો છો, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર ગીતાબેન તમારો. અને ગીતાબેન કહે છે કે મને હજી ઘૂંટણ દુખે છે તો હજી 5 કિલો ઉતારવું છે. મારું 81 કિલો હતું અને અત્યારે 68 કિલો થઈ ગયું છે. બોલો, બેનનું 81 કિલો વજન હતું અને 68 કિલો ગીતાબેનનું વજન થઈ ગયું છે. અને હજી બેન કહે છે કે મારે 5 કિલો ઉતારવું છે, ઘૂંટણની તકલીફ છે એટલે. અને બસ સિસ્ટમ ચાલુ રાખજો એટલે વજન તો ઉતરશે જ તમારું, અને તમને ઘૂંટણના દુખાવામાં પણ ફેર પડશે. શક્ય હોય તો ટૂંકમાં રો ફૂડ ઉપર વધારે રહેજો, રાંધેલા તરફ જતા નહીં. થોડોક ટાઈમ રાંધેલું બંધ કરી દો તોય વાંધો નહીં, રાત્રે કાચું જ લઈ લેજો. અને એનીમાં થાય એટલો એનીમાં કરજો વધુ ને વધુ, એટલે અંદરથી બધું ક્લીન થશે, એમ તમારા બધા દુખાવા ઓછા થતા જશે. તો ખૂબ ખૂબ આભાર બેન ગીતાબેન તમારો પણ. પછી ધરમસિંહભાઈ પટેલ મુંબઈથી, સીતારામ ઝાઝાથી લાઈક સાથે, ખૂબ સરસ રૂટીન તમારું, ધન્યવાદ, આવજો, જય સિયારામ. તમારો પણ ખૂબ ખૂબ આભાર ધરમસિંહભાઈ. પછી અજય ઝાલા આઈડી છે અને કહે છે કે મારે પણ ખાલી 10 કિલો વજન ઉતારવું છે. તો 10 કિલો તો મને તો રમત લાગે. તમે 2 મહિના ખાલી સિસ્ટમ ફોલો કરો એટલે 10 કિલો વજન તમારું ઉતરી જાય, પણ સિસ્ટમ ફોલો કરવી પડે પ્રોપર. દશાર મિસ્ટર એવું કંઈક આઈડી છે ને, કહે છે કે મેં મારું વજન 90 કિલો છે, મારે પણ વજન ઉતારવું છે. તો બસ ઉતરી જશે તમારું પણ વજન, બધાય ના ઉતરે છે તો તમારું પણ ઉતરશે, પણ સિસ્ટમ ફોલો કરો પ્રોપર. અને આપણા વિડીયા આવે છે ડેઈલી રાતે રોજ 8 વાગે, એ જોજો અને આગળના વિડીયા પણ જોજો, એટલે તમને બધું સમજાઈ જશે કે કઈ રીતના સિસ્ટમ તમારે સ્ટાર્ટ કરવી. પછી પ્રીતિબેન ગુપ્તા, જય શ્રી કૃષ્ણ જાગુબેન, તમારું રૂટીન બહુ જ સિમ્પલ છે અને તમારા હસબન્ડ બી બહુ સપોર્ટ આપે છે તમને. 100% એનો સપોર્ટ છે એટલે તો હું અહીંયા સુધી પહોંચી છું, બાકી તો ન થાય, શક્ય જ ન બને, કારણ કે નાનું છોકરું સાચવવું, બધું કરવું એટલે બહુ અઘરું થઈ જાય છે. પણ એ મને હારો એમ કહું ને કે સપોર્ટ કરે છે એટલે બધું શક્ય બને છે બેન. અને તમને શીતલબેનની કોમેન્ટથી મોટિવેશન મળ્યું. અહીં આફ્રિકામાં એનીમાં કરવું પોસિબલ નથી, પણ ડાયટ ફોલો કરું છું, થોડું વેટ લોસ થયું છે. અને થેન્ક યુ એન્જલ નેત્રીને, લવ, સ્વીટ સ્વીટ કિસીસ, લવ ફ્રોમ આફ્રિકા. તો થેન્ક યુ બેન, ખૂબ ખૂબ આભાર તમારો પણ પ્રીતિબેન. હા સાચી વાત છે શીતલબેન,
એમ કહેતા હતા કે મારી ચા નથી છૂટતી ને મને આખા દિવસમાં આટલી વાર ચા જોઈએ ને આ ટૂંકમાં એને નહોતો છૂટી શકતું, પણ ધીમે ધીમે સ્ટાર્ટ કર્યું અને મહિનામાં તો એનું 8 કિલો વજન પણ ઉતરી ગયું શીતલબેનનું. અને અત્યારે એ પોતે જ કહે છે કે હવે મને રાંધેલું ખાવાની ઈચ્છા જ નથી થતી. એમ કહે છે કે ભૂખે નથી લાગતી અને રાંધેલું ખાવાની ઈચ્છા જ નથી થતી. એટલે આ એમ કહું ને કે તાકાત છે આ સિસ્ટમમાં, કે ધીમે ધીમે તમે સાધનામાં આગળ વધો એટલે ઓટોમેટિક બધા રસ્તા ખુલે છે અને આપણી સાધના આગળ વધે છે. અને હું પણ જો એવી જ રીતે 5 વર્ષથી આ ફોલો કરું છું. હવે હું કદાચ જાડી થાવ કે પાતળી થાવ કે ગમે એવી થઈ જાઉં, પણ આ સિસ્ટમ હું છોડીશ નહીં. રાત્રે એક ટાઈમ જમીશ રાત્રે, અને બહારગામ ગયા હોય ક્યારેક એવું હોય તો બપોરે જમી લઉં, એવું કંઈ નથી. પણ એ બહુ ઓછું હોય, બહુ એટલે બહુ એમ જમવાનું મારે ક્યારેક 1.5, 2 મહિને 3 મહિને એકાદી વાર જમતી હશું, તો એટલું કંઈ ફેર ન પડે. અને સવારે તો નાસ્તો હોય જ નહીં, મારે નિર્જળા જ હોય છે બપોર સુધી. એટલે આ મારું 5 વર્ષનું રૂટીન છે. 5 વર્ષથી હું આ જ રીતના ફોલો કરું છું અને બસ જો આમનામ હાલે છે, એટલે ખરેખર મજા આવે છે. પછી રિધિબેન કહે છે જય માતાજી, જય માતાજી. પછી વંદનાબા માસાણી એવું આઈડી છે ને કહે છે કે એનીમા એટલે શું? તો બેન એનીમાનો વિડીયો છે ને આપણી ચેનલ ઉપર આવી ગયો છે, ઉપર એનીમા પોટ દોરેલો છે, તો તમે એ જઈને વિડીયો જોઈ લેજો એટલે તમને સમજાઈ જશે કે એનીમા શું છે, કઈ રીતના કરવું. અને વંદનાબા કહે છે કે મારે પણ દીદી વજન ઓછું કરવું છે તો શું કરવું? બસ આ સિસ્ટમ ફોલો કરવો એટલે તમારો વેઇટ લોસ થશે ને થશે, પણ સિસ્ટમ પ્રોપર ફોલો કરજો. પછી રિદ્ધિ માકડ આઈડી છે ને કહે છે કે આ સિસ્ટમ કાયમ માટે કરીએ તો એનીમાં કાયમ કરવો પડે? ના, જરૂરી નથી. અને કદાચ કરો તો કોઈ નુકસાન નથી. પછી જ્યાં સુધી તમારો વેઇટ લોસ ન થાય, માનો કે તમારે ટાર્ગેટ છે કે તમારે આટલો વેઇટ કરવો છે, જ્યાં સુધી તમારે પહોંચવું છે ત્યાં સુધીનો તમારો ટાર્ગેટ પૂરો ન થાય ત્યાં સુધી તો તમારે એનીમાં કરવો જ પડે. પછી ધીમે ધીમે કરી અને એનીમાં માનો કે 2 ટાઈમ કરતા હોય તો 1 ટાઈમ કરો, પછી 1 ટાઈમ કરતા હોય તો 1 કાતરા કરો, પછી 2 દિવસે કરો. એ રીતે કરી ધીમે ધીમે એનીમાં તમે છોડી પણ શકો છો. એટલે ફરજિયાત નથી કાયમી એનીમાં કરવું એવું જરૂરી નથી. એટલે હું તો 5 વર્ષ ત્યાં કરું છું, થોડું પાણી ચડાવી દઉં છું, એટલે મને મજા આવે છે. બાકી તમે પછી છોડી પણ શકો ધીમે ધીમે. પ્રાચી રાણપરિયા કહે છે કે જેતપુરમાં એનીમાં મળે છે? તો હા, એનીમા પોટ તો બધે જ મળતો હશે કદાચ, પણ પાતળી નળી ક્યાંય નહીં મળે. તો તમે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે એમાં તમે ફોન કરી લેજો એટલે તમને ઘર સુધી તમારું કુરિયર પહોંચી જશે. મયુર આઈડી છે અને કહે છે કે દીદી હિરલ ભાયાણી, અમે જેતપુર આવતા જ હોઈએ છીએ, ત્યાં અમને એનીમાં મળી જશે રૂબરૂ. 5 દિવસ પછી આવવાના છીએ, તો મળે એમ હોય તો એડ્રેસ આપજો ને દીદી. હા બેન, કાંઈ વાંધો નહીં, તમે તમારે આવજો, તમે ફોન કરજો, સ્ક્રીન ઉપર નંબર આપેલો છે. આવવાના હોય ને 1 દિવસ મને અગાઉ ફોન કરજો, કારણ કે મારું પાછું કાંઈ નક્કી ના હોય, હું પ્રોગ્રામમાં વહી ગઈ હોય અને તમે અહીંયા આવો તો તમારે ધક્કો થાય. એટલા માટે કે મને અગાઉથી ફોન કરજો કે દીદી અમે કાલે આવવાના છીએ, તો તમે ઘરે છો તો હું તમને ચોક્કસ મારું એડ્રેસ આપી દઈશ અને તમે ઘરે આવજો, રૂબરૂ આપણે વાત કરશું. અને કાંઈ પણ તમારા પ્રશ્નો હોય તો તમે રૂબરૂ પણ પૂછી શકો, તો તમને વધારે સમજાઈ શકે. તો હું તમને નંબર આપીશ, સ્ક્રીન ઉપર ટૂંકમાં નંબર આપેલો છે ને એમાં તમે ફોન કરશો એટલે હું તમને એડ્રેસ આપીશ મારા ઘરનું. પછી અમારે અનિલભાઈ બિચારા એમ કહે છે, રોજ બિચારા એમ કે બેન લાઈવ થાવ ને બેન લાઈવ થાવ ને, પણ સાચું કહું ને કે મને ટાઈમ જ નથી મળતો લાઈવ થવાનો. આ કોમેન્ટ આપું છું ને, જવાબ આપું છું ને કોમેન્ટના, એ હું માંડ ટાઈમ કાઢું છું. પ્રોગ્રામ હશે ને સાંજનો ત્યારે પાછી લાઈવ થઈ જઈશ, ત્યારે હું પાછી તમને સવારે જણાવી દઈશ, પોસ્ટ મૂકી દઈશ કે રાત્રે આપણે લાઈવમાં મળશું. તો ત્યારે બધા આવજો, લાઈવમાં પ્રોગ્રામ જોશું અને સાંભળશું, બધા હારે એન્જોય કરશું. તો બસ આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કંઈ ન સમજાય તો ફરીથી કોમેન્ટ કરજો, તો હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ. અને બસ વિડીયો પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.